રાખજો મહાપુરુષોને પૂછીને. તમે જેને સદગુરુ માનતા હો એની પાસે જઈને કહેજો કે અમારા સંતાનોના નામ પાડવા છે, તમે આમાં નામ આપો સાહેબ. અને એ નામ એવું આપશે કે એનું નામ લેતા 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 તમારો ભવ છે એ તરી જાય. નામની તાકાત છે, અદ્ભુત નામ છે. બાકી તો હારા પૂન હોય તો જ છોકરા, ન કરે ઘરે અમે ગયા ને તો છોકરા ઉલ્લી ઉલ્લીને અમારે ખોળામાં પડતા થાવ, મહેમાન આવ્યા મહેમાન આવ્યા. અને બાપુ નાકમાલી તો જીરોના લેમ્પ થાય. અને એ પાછું આપણે ખંભેલું છે. ખંભે બેન પછી મારે ખિસ્સામાં જોયું લુખા છે કાંઈ નથી. અને મેં ગરીબ ભાઈ આવ્યા ઘડીક સા પીવા ને અને એનો બાપો ખીજાયો, એ નીચે બેસ, નીચે બેવાનું હાથો જ રોજ આવે ટીવીમાં આવે ઈ છે. અરે નીચે બેસ, નીચે આવ. નીચે તો આવ્યો પણ ખાટલા નેઠે ગળીને ઊંધો હોય ને પગે પગે મહેમાનની જીગી 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 કરતા તો બોલો. પછી મેં પૂછ્યું ગરદણીને, આ માનતા વગેરે લાગે હાવ? હે મને કે મેં કીધું આ છોકરા હાટું કઈ માનતા નથી કરેલી લાગતી, માનતા વગેરેનો આવ્યો લાગે. મને કે તમને કેમ ખબર પડી? મેં તમારું નથી માનતો એટલે. પણ નામ એવા હોય, નામ સમવડ કો નહીં જબ તક તીરથ જોગ, નામે પાચક છૂટ્યા અને નામે નાચે રોગ. પૂજ્ય બાપુ કહે છે ને કે નામ સમરણ, નામનો આધાર રાખજો. અને તમારી માથે સમરથ સદગુરુ મળી જાય પછી ચિંતા નથી. અને આ ભારત વર્ષને તો નુગરાને ફેરા ફરવાનો અધિકાર નથી સાહેબ, માંડવા જવાનો અધિકાર નથી. શું કામ? લગ્ન પહેલા પીઠીઓને દિવસે પણ પાઠ કરી અને જે કોઈ એનો સદગુરુ જેના સંપ્રદાય હોય એને બોલાવી અને એનાથી કાન ફૂંકાવે છે. એટલે હમણાં હું કાયમ એક વાત કહું કે મોઢેથી લીધેલી વસ્તુ કદાચ આડી અવળી ખવાઈ જાય, તબિયત બગડે તો એની દવા છે. પણ કાનથી આડું અવળું પીવાનું ને અને એમાં તબિયત બગડીને તો એની કોઈ દવા નથી. એની દવા કેવલ સદગુરુ છે, બીજો કોઈ નથી સાહેબ. કાનથી ગમે ને ગમે ન લઈ લેતા. અને નામની જ વાત કહું તો એ નામની જે તાકાત છે એ બધું મા ઉપર આધાર છે, બાપુજી ઉપર નથી હો. મા શું કરી શકે? એને જન્મ દેનારી કોણ છે? અરે કહેવા ગયો એને ધવરાવનારી કોણ છે? એટલે માતાઓની વધારે ફરજ છે. તમે જોજો હવે તો આપણા બધા સારા માઇક આવી ગયા, સારા મંડપ આવી ગયા. બાપુ 30-40 વર્ષ પહેલાં આજે માનો ને કે અમે નાના નાના હતા ત્યારે કથાઓ તો થતી જ, આવો મંડપ નહોતા. ગામમાંથી બુંગણ ભેગા કરતા, વડીલોને વધારે ખબર છે. અને જેના બુંગણ હોય ને બુંગણને શેડે ટૂંકા નામ લખ્યા હોય, માયા માધાન, મેપા હરહુર ને. એટલે આપણે કથા સાંભળવી કે નામ વાસવાય, લીરા પાસે આમ લટકતા હોય. ડોલું ઘેરે ઘેરેથી ભેગા કરતા છતાં કથા થતી હતી. એ કથાઓ રોપાણી ને બાપુ એ આજે વટવૃક્ષ બન્યું છે. આ જેવી તેવી વાત નથી. અને ત્યારે તમે સાંભળો કે પછી ધીરે ધીરે લાઇટ આવી, પછી કથાઓ ચાલુ થઈ. વચ્ચે લાઇટ વહી જાય તો આપણે આદમીને છે એ બહાર બીડીયું પીવા વયા જતા, પણ આપણા માવું કોઈ ઊભાથી ન જતા. એ જેવી લાઇટ જાય ને ત્યાં તો કીર્તન ચાલુ કરી દે, મારા કૃષ્ણ ભગવાન રે, એ કીર્તન ચાલુ કરી દેતા. જો આપણે કોઈની આપણા લગ્નમાં ગયા કોઈના જાનમાં તો આપણે તો અહીંયા આટા જ મારતા હોય ને. બહેનો તો ગીત ગાય, વરરાજાને રૂડો કરાવે, ભલે બે આંખમાં ફૂલા હોય તોય બેનું કહેતે વીર મારો જાગા માગા જાગા. અત્યારે લગ્નની સિઝન હાલે છે, પણ પૈણે એટલે વાવાઝોડાની વેશમાં માંડવા ઉડી ગયા તો વરરાજા ન ભાગ્યા એવા દાખલા છે. બોલો, એક દીકરી હારે જાતી હતી સાહેબ, દીકરી હારે જાતી હતી. એટલે હારે જાય એટલે તો રોવે ને કે ન રોવે? બહુ જાહેરાત થાય આવી. હા, જય સિયારામ. સતવા બાબાની બસ ભાઈ માંડવે લઈને જાજો. સતવા બાબા વાળી બસ આપણે આશ્રમ વાળી. હા, હવે હું આયલી કહી દે, હારે દીકરી જાય એટલે રડે કે ન રડે? રડે ને. આ નહોતી રડતી, બોલો. મારે ઊંધું જ કરવું પછી ક્યાં વાત? આ દીકરી નહોતી રડતી. અને ઘણી જગ્યાએ જે તો આપણે હચવાનું છે દીકરીઓ, આ બધું હાથવી રાખજો. અને જૂના ગીતો જે છે, જેટલા ભજનો જે છે એમ જૂના ગીતો, જે લગ્ન ગીતે જૂના છે ને, જેમ યજ્ઞમાં મંત્ર કામ કરે છે
એટલું લગ્નમાં લગ્ન ગીત કામ કરે છે. એટલા જૂના ગીતો જે મોટી ઉંમરના માવું બેઠા ને મોબાઈલમાં રેકોર્ડ કરી લેજો. જેમ સાચું હોનું નહીં મળે ને એમ જૂના ગીત નહીં મળે. જૂના ગીતોની મજા છે. એક ગીત બાપુ એવું છે, બેનો ગાય, મોર જાજે ઉગમણે દેશ, મોર જાજે આથમણે દેશ, વળતા જાજે વેવાઈને માંડવે, મોર તારે હોનાની સાંજ, સોનાની સાંજે મોરલો મોતી ચણવા જાય. સોનાની સાંજ કોને કહેવાય? કે જેના મોઢા માલી કોઈ દી અભ્રષ્ટ શબ્દ નીકળ્યો જ ન હોય એવો હોનાની સાંજ વાળો, હોનાના મોઢા વાળો. એમ બેલે ઈ નહીં. પણ બેનો કેટલા ડાયા. એ મોરને વરરાજાને મોર કીધો. મોર જાજે ઉગમણે દેશ, મોર જાજે આથમણે દેશ. ઉત્તરાદુ દક્ષિણાદુ બેનું એ કીધું જ નહીં. ઉગમણું કીધું. ઉગમણા જગન્નાથ ભગવાન બેઠો છે. ભારતનો નકશો જોઈ લો તો ઉગમણી દિશાએ ભગવાન જગન્નાથ બેઠા છે કે બેટા જગન્નાથની યાત્રા કરજે. આથમણી દિશાએ દ્વારકાધીશ બેઠો છે તો આથમણે જઈને દ્વારકાની યાત્રા કરજે. આવા સંતોની યાત્રા કરજે, અનુભવ કરજે, પછી માંડવે જાજે, પછી પણજે. દક્ષિણનું ન કીધું સાહેબ, ન કીધું દક્ષિણનું. મારી માવુએ સમજો, મારી માવુને તેદી ખબર હતી કે દક્ષિણમાં દીવ આવેલું છે. ત્યાં ન મોકલાય નકર મોરલો કળા કરીને આવે પાછો. માંડવે જાય એવો ન રહે. સાહેબ કેટલા ડાયા છે આ બધા. પણ ઓલી દીકરી હારે જાતી હતી. હજી ખરેખર હચવાનું છે. આ આપણા ભારતના સંસ્કાર છે. એ સંસ્કાર હાચવી રાખજો. એક દીકરી હારે જતી હતી ને તેને પપ્પા રડતા હતા. તા તો એની હામી ખીજાડી, પપ્પા રડવામાં નહીં, મને રડાઈ જશે તો મારો મેકઅપ વિખાઈ જશે. લે દીકરી હારે જતી હતી. મૂળી વાત, આખું ઘર રડતું હતું. બોલો, મમ્મી રડે, બેનું રડે, માસી રડે, નાની રડે, મોટી માં રડે, પપ્પા રડે, કાકા રડે, ભાઈઓ ભાંભરડા નાખે. અને આ ઊભો વાહડાને કઈ અસર જ નહીં. બોલો, એ હમણાં વરરાજાનું બાવડું, હવે તો ફેશન હોય ને, બાવડું પકડી લાયેલા જતા. ગાડીએ પોગી ગયો, ગાડીનો દરવાજો ખુલી ગયો, વરરાજો દરવાજે ઊભો. પણ વરરાજો ટક્કર લઈ ગયો કે આમાં સર્કિટ જ નહીં હોય કરુણતાની, આખું ઘર રડે છે. એટલે એ બિચારો એની હાળીઓ સામું જોતો હતો, રડક્યું થયું એની સામું. અને પાછો કન્યા સામું જોવે. એ કન્યા સામું ને એની હાળીઓ સામું જોયું તા તો કન્યાનો મગજ ગયો. વરરાજાને ઝડકી નાખી કે તમારા ડોળામાં હક નથી લાગતું, તમે હું ત્યાં જોવો, તમે ગાડીમાં બેહો નહીં. એમ કે ઝટકો માર્યો તો ઘોડી આમ છોકરું જાય એમ ગાડીમાં ગયો ભગ દે. પણ બાપા ઓલાને હેરડો પડી ગયો. ઓય બાપા બટકી ગયું. લ્યો હન દીકરી પાછી ફરી. કન્યા પાછી ફરીને ઓલું રડચ્યું છું ને એને મળી ગગલાવા કે રોવા હું બેઠ્યું છો. નાની માને ખીજાણી, ગઢા માને તે ડોસ્યું છું તોય સુધરતું ને એ હું ઊભ્યું રડો છો, ભૂંડ્યું લાગો, શરમ નથી આવતી. હું પહેલી વાર હારે જાઉં છું. આ કેવલ જોક્સ નથી. આપણે કેટલી વાર બધે ગયા પણ લગ્ને કુંવારા. બસ એકવાર ભરોસો બેસી જાય ને પછી એમાં પછી ફેરફાર ન કરતા. મારા બાપ, આવા મહાપુરુષના શરણે આવી જાવ ને. કારણ કે આ બુદ્ધિ પણ આપણી કન્યા છે, સુરતા પણ આપણી કન્યા છે. મહાભારતમાં ભગવાન નારાયણ ભીષ્મ એમ કે મારી દીકરી તને પરણાવી છે. અને પ્રશ્નાર્થ થાય કે તમે બ્રહ્મચારી, તમારી દીકરી સુરતા મારી દીકરી, એ જો કૃષ્ણ તને પરણાવી દઉં ને તો મારું કલ્યાણ થઈ જાય. એમ જ્યાં ભરોસો હોય. એટલે મને આ વસ્તુ બહુ ગમે છે. મુકા તું હેઠો બેસી જાય. આવ્યો કીટલો લઈને. મારો વારો આવે ને બાપુ આ સા લઈને આવે ને એટલે મારી દિશા કેવી થાય ખબર? જાણે હું મીરાબાઈ હોઉં ને રાણોજી હોય. ભાઈ એને ભરોસે રેવાજી, ભરોસે રેવાય. એ પંડના ડાપણ નો રે ડોળાય, એના ભરોસે રેવાય જી. બહુ છે. Yeah.
રેવાયજી, એના ભરોસે રેવાયજી, એના ભરોસે ભરોસે રેવાય. એમાં પોતાના પંડના દાપણ નો ડોળાય. કવિ કાગ બાપુ લખે છે કે ભાઈ એને ભરોસે રહેવાય, જ્યાં વિશ્વાસ હોય. બાપુ કહે ને ઘણી વાર કે કાં ગુરુ ઉપર છોડી ગયો ને કાં ગુરુને છોડી ગયો, બે ભેગું ન કરો. અને ઘણા તો શું કે ખબર, અમારું કામ થાય તો હાસુ માની એમ ઘણા નથી. આ હમણાં પરીક્ષા ગયા 10માની, હા, અમારો છોકરો જો પાસ થાય તો હે માતાજી તમને 2 દીવા કરીશું. 2 દીવા હાટું માતાજી પેપર દેવા જાય? હા, આવી ઝીણી ઝીણી વાતોમાં ગજબ છે બધા. એમાં બિચારા ચૂંટણી હાલે. એક જણા એક બાપા મત દેવા ગયા, મત દેવા એક બાપા મત દેવા ગયા ને, એટલે ત્યાં ઓલા લિસ્ટ ઓલા હોય ને ટીક કરતા જાય છે, મત દઈ ગયા ટીક કરી. એટલે એણે બાપાએ, મોટી ઉંમરના બાપા હતા, 80-85 વર્ષના, એણે પૂછ્યું કે તારી કાકી મત દઈ ગઈ, જોતો બેટા તારા કાકી મત દઈ ગયા? એટલે ઓલા લિસ્ટમાં જોયું કે હા મત દઈ ગયા. ઓહો, બહુ કહેવાય. હું મત દેવા એ હાટું જ આવું છું, તારી કાકી હાટું. એ ગુજરી ગયા 15 વર્ષ થયા અને મારી ચૂંટણીમાં મત દઈ જાય છે. એટલે હું મત દેવા આવું છું, અહીંયા ભેગા થઈ જાય. તો એ ધંધો ન કરતા સાહેબ. પવિત્રતાને જાળવજો, રાષ્ટ્રતાને જાળવજો, સ્વચ્છતાને જાળવજો, રાષ્ટ્ર પ્રેમ કરજો. આડા આવડા તમામ વિવાદો મૂકીને ભારતીય બનો, ગુજરાતી બનો. જેમ આ કથાના મંડપમાં જ્ઞાતિ જાતિના વાડા મૂકીને બેસીએ છીએ, એમ કાયમી માટે મારી ગરવી ગુજરાતનો માણસ એ રીતે સનાતનતામાં જોડાયેલો હોવો જોઈએ. આવા મહાપુરુષોની સાનિધ્યમાં જ્યારે મળવાનું થાય ત્યારે એને ભરોસે જીવી જવાય. અને એના મોઢામાં જે શબ્દ નીકળે ને એ સત્ય જ હોય. પછી આમ 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 આવું કેમ કીધું છે. રાજા શેરડીનો સાંઠો આમ કરતા હતા ને એમાં રાજાની આંગળી ઉડી ગઈ. શેરડી આમ હરખી કરતા હતા ને તો આંગળી ઉડી ગઈ, ફાટ દઈ. ત્યાં પ્રધાને કીધું બહુ સારું છું. હવે આંગળી કપાઈ જાય ને બહુ સારું થાય કે તું મારો પ્રધાન થઈને કે બહુ સારું થયું, અને પૂરી ગયો જેલમાં પૂરો. પ્રધાનને જેલમાં પૂરી દીધું. તો પ્રધાન કે એ સારું છે. એમાં બન્યું એવું, રાજા એકવાર જંગલમાં ગયા શિકાર કરવા, એમાં રસ્તો ચૂકી ગયા. પ્રધાન હાર્યા નહીં, એકલા રાજા. અને એમના કોઈ માણસોને, નાના વનવાસના માણસો જે કોઈ હતા બાપુ, આફ્રિકાની ઘટના છે, એને એના ભગવાનને બલિ ચડાવવાની 32 લખણો માણા ગોતતા હતા. એમાં રાજા ચડી ગયો. રાજાને ગોતી અને ઉપાડી ગયા ન્યા કે 32 લખણો છે, આનો ઘોબો ઉપાડી ગયો. અને બરોબર, કારણ કે એકલા જ હતા, બરોબર માતાજીની સામે, એના જે કોઈ માતાજી છે એની સામે જ આમ બલિ ચડાવવા ગયા. ત્યાં એનો જે ભૂવો હતો, ખમા જોયું એ બાપુ આંગળી રાજાની એક નહીં જોઈ ગયો. એટલે ભૂવે કીધું કે ના હાલે, જો ભાઈ ન ચાલે, ખંડિત છે. આ ખંડિત છે, આંગળી નથી. જવા ગયો એ રસ્તે ઠેઠ હોતી પ્રધાનની જ રાજાએ માળા કરી, હારું જે છું હારું છું. જો તે દી આંગળી ન કપાડી હોત તો આજ આપણા ગોબા ઉપડી ગયા હોત. જઈને પ્રધાનને છોડે છે, પ્રધાન માફ કરજે મારા બાપ, તે કીધું કે સારું થયું ત્યારે મને ખરાબ લાગ્યું, પણ ખરેખર બહુ સારું થયું. તાકે હા મહારાજ, એમાં કાંઈ સવાલ જ નથી. તાકે એ બધું સાચું, પણ મેં તને પાછું જેલમાં પૂર્યો તોય તે એમ કીધું બહુ સારું થયું. એ હું સારું થયું, તાકે હું હારે હોત તો મારો ગોબો ઉપડી જાત. એની કરતા મને તો મારો 32 લખણો હતો એટલે મને અહીં પૂરી રાખ્યો તમે, એમાં હું રહી ગયો. એટલે ઈશ્વર જે કરે એમાં કોઈ જાતનો, એટલે મોજમાં રહેવું ને આનંદમાં રહેવું, બહુ ચિંતામાં ન પડી રહેવું. સંશોધન તો કરવું જ નહીં કાંઈ. આમ છે તો આમ કેમ થયું છે. ઘણા જ બેઠા બેઠા એ હિસાબ કરે છે કે આ બાપુ બધા રૂપિયા લાવ્યા ક્યાંથી છે. એ ચિંતા કરતા કરતા કે આ બાપુ રોજ હેલિકોપ્ટર લાવી ખર્ચો કોણ દે? તાર બાપા દે. તું કથા સાંભળી ને ભાઈ. કેવા બહાર અમુક બેઠા બેઠા માંડવાના પંખા ગણ્યા, પાંખડા પણ આ ક્યાં છે, પાંખડા મોટા હોય.
ગામની ચિંતા ન કરો, કાંઈક છે એટલે થાય છે. આ ક્યાંથી લાવ્યા હશે ને સેમ આ નરસિંહ મહેતાના બાપના હરાજમાં ન થયો કે આ ઓલા હોનાના વાસણો પીરસ્યા. બાપુ મને જ કારક કારક એવું થાય છે. કે છેલ્લું જે હાટ હતું ને, એક વૈષ્ણવ વજનનું હાટ જો, એ મને એવું લાગે એ દ્વારકાધીશ પોતે હશે કે કદાચ આને તપેલી ભરીને ઘી આપશું તો અહીંયા પૂરું નહીં પડે. એની કરતાં આને જ અહીંયા ધૂનું ગવરાવું ને, અહીંયા હું રોકી રાખું એટલે ત્યાં હું બીજું મારું કામ કરી લઉં. એટલે એ પોતે જ હાટ વાળો એ જ છે, એ જ વેપારી છે. શેઠ સાંભળ્યો પોતે પાછો શેઠથી ત્યાં બેઠો હશે. આ મોટા મોટી વાત છે. અને આવા હટાણ અહીંયા જે આવીએ છીએ ને એ હરિની હાટડીનું હટાણું છે મારા બાપ. એટલે એક કડી મને બહુ ગમે છે. ઓહો જી રે હરિની હાટડીએ મારે જોઈ લો રોજનું હટાણું. ઓ જીરે હરિની હાટડીએ મારે રોજનું હટાણું. જોયું રે નહીં રે મેં તો ટાણું કે કટાણું રે. राजा राम 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 सीता राम 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 सीता राम 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 राजा राम राम राम. राजा राम 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 सीता राम 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 सीता राम 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 राजा राम राम राम. भाव से ए राजा राम 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 सीता राम 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 सीता राम 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 राजा राम राम राम. ગમે ક્યાંથી ગોતી ગોતી હસલાને આપે મોતી. કીડીઓને કાણકોને હાથીડાને માણું રે. એ હાટડીએ મારે રોજનું હટાણું. મારા હરીને જ્યારે જો બાપુ મજા જ આવે છે. શું કામ? ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની. હોજી રે ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની.
રે ધખાવી બેલી અમે તારા. પણ આની અંદર હું આ શેઠની વાત કરતો હતો ને, જેનો માલિક મજબૂત મળી જાય. આપણે મોટો શેઠ મળ્યો હોય તો એને ચિંતા ન હોય કે અમારો શેઠ બેઠો. સાહેબ અમારા મને યાદ છે, હું નાનો હતો, અમારા શેઠ હતા રતાભાઈ મોરી. અમારી સિંગ, અમારો બાજરો બધું ખરીદે. મારા બાપાએ કોઈથી ભાવ નહોતો કર્યો, મારા બાપાએ કોઈથી ધારણ નહોતી લખી. કેટલું જોખી ગયા, આ નરું સત્ય કહું. તું જોખી જાજે ને ભાઈ નાની, તું લઈ જાજે ને. અને મારા મોટા ભાઈના ને એના લગ્ન, હવે કેવું કેમ કે કેટલું છે કેટલું એ કાંઈ નહીં. સાહેબ શેઠે આવીને એટલું કીધું કે લગ્ન લઈ આવ્યા હતા કે હા, તક તો હું બેઠો છું, ચિંતા કરતો નહીં, ગામ ધોવાડા બંધ કરજો. એક આપણો વેપારી, આપણો શેઠ એમ કહી દે. અને પછી મને એ પણ ખબર છે કે એકવાર 30 વીઘા જમીન એક વેચાવ હતી, અને ત્યારે મારા બાપુને આવીને કીધું ચિંતા કરતો નહીં, 30 વીઘા લઈ લેજે, હું બેઠો છું. સાહેબ એના હિસાબે એને ન કર્યા હોય, મારો કહેવાનો અર્થ. તો તમારો સમર્થ સદગુરુ બેઠો હોય ને, એવો શેઠિયો બેઠો હોય, પછી કોના બાપની બીક છે તમે કલ્પના તો કરો બાપ. એટલે પિંગલસિંહ બાપુ લખે છે, શું કે ધણી મેં તો ધારો નામી. સાહેબ ધણી ઉપર ભરોસો હોય. કાલ હવાનો અમારો મવાનો દાખલો લઈ લો. કતપરનું વાણ લઈ, મવાના શેઠનું વાણ લઈ, અને એક કતપરનો યુવાન દરિયે જાય છે. સમય જાતા એ દરિયામાં વાણ બુડે છે. અને દીકરાની માં લાતી બજારમાં મવામાં મજૂરી કરે ને મેઘાણી ન્યાલી નીકળે. સાહેબ એ વર્ષોની વાત. ઝવેરચંદ મેઘાણી કહે છે કે આટલી ઉંમરની, એ મોટી ઉંમરની માને મજૂરી કરતા જોઈ, અને ત્યારે મેઘાણી પૂછે છે કે માં તારે દીકરા નથી, તારે આ મજૂરી કરવી પડે. કે મારે એક દીકરો હતો ને ભાઈ, પણ આ જે શેઠ છે ને, આ શેઠ જેના શેઠ, જે શેઠની હું નોકરી કામ કરું છું ને, એનું જ વાણ હાંકતો હતો. અને વાણ બુડ્યું, અને વાણને હારોહાર મારો દીકરો બુડી ગયો. એટલે મારા કમાણીમાં મારો એકનો એક મારું ભરણ પોષણ કરે મારો એકનો એક દીકરો હતો. એ દીકરો છે એ દરિયાને ખોળે મહેમાન થઈ ગયો છે. એટલે બાપા ઘરનું ગુજરાન કરવા માટે તો કામ કરવું પડે ને. જ્યારે મેઘાણી કહે છે કે તમારો દીકરો ગુમાવ્યો તો તમારા શેઠ પાસે વળતર ન માગ્યું. સાંભળજો, કાલ હવાનો અમારી મવાની ધરતીનો દાખલો કહું કે તમારો આ દીકરો વાણમાં બુડી ગયો, શેઠના જ વાણમાં, તો એ વાણના માલિક પાસે તમે વળતર ન માગ્યું. ડોશી રોઈ પડ્યો. મેઘાણી ભાઈ, કરોડોનું વાણ મારા દીકરાના વિશ્વાસે શેઠે હોપ્યું હતું. મારો દીકરો વાણ ન બચાવી શક્યો અને વાણને કાંઠે ન લાવી શક્યો. એના માલિકને મારે કેમ કેવું કે મારા દીકરાનું તું વળતર દે ભલા માના. સાહેબ આ હામાં ભરોસા બેહી જાય છે ને, એ શેઠિયાની વાતો છે, એ વિશ્વાસ. તો એક ગામડામાં જીવનારી માં જો એટલા ભરોસાની વાત કરી શકતી હોય, તો આજ ભળેલ ગળેલ માણા આવા સદગુરુને આગળ તમે ભરોસો ન મૂકી શકો. શું વાત કરો ભલા માણા આગળ. એટલે પિંગલસિંહ બાપુએ લખ્યું છે, ધણી મેં તો ધારો નામી, પતિ ગાય સઘળી વ્યારી, પિંગળને મળ્યું છે મોટી પેઢીનું ઠેકાણું રે. મારા હરીને એ હાટડીએ મારે રોજનું હટાણું. મારા હરીને એ હાટડીએ મારે રોજનું હટાણું. કીર્તિભાઈ એક કડી ભગતમાં ગળી ગઈ છે એટલે મને આમ થઈ જાય. મારા હરીને જ્યારે જોવા જાઉં ત્યાં વેરો
રાખવું પડી મારા હરીની એ હાટડીએ બારે રોજનું હટાણું મારા હરીની એ હાટડીએ મારે આ મારું તમારું હટાણું એ હરીની હાટડીનું છે. એટલે જેના કાન હરવા હશે એ જ સાંભળી શકશે. જેમ કોઈ આવા મહાપુરુષની વાણી નીકળે ત્યારે કાન પણ જરૂરી છે. કોણ સાંભળે છે એ બહુ જરૂરી છે. કોના કાન છે એ જરૂરી છે. એટલે જ આપણે સદગુરુ પાસે કાન ફૂંકાવીએ છીએ અને એ સારું સાંભળે. એટલે આ વાત છેલ્લી એટલી જ કહું, મારી માઓની જવાબદારી છે.